કપડવંજમાં ભાજપ યુવા વિસ્તારક ટીમની કઠલાલ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારમાં સક્રિય કામગીરી જોવા મળી છે। આજરોજ કપડવંજ શહેર અને તાલુકાની ભાજપ યુવા વિસ્તારક ટીમ દ્વારા કઠલાલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરીને સક્રિય કામગીરી કરી હતી, જેમાં કઠલાલ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારમાં આવેલા તમામ શક્તિ કેન્દ્રની મુલાકાત કરી હતી, તેમજ દરેક શક્તિ કેન્દ્ર યુવા સંયોજકોની નિમણૂક કરવામાં આવી। અપરુજી ગામે શક્તિ કેન્દ્રમાં યુવા સંયોજક તરીકે યુવરાજસિંહ ગૌતમસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી। વાત્રકાંઠા વિસ્તારની જનતાના લોક પ્રશ્નો વિસ્તારક ટીમે સાંભળ્યા હતા, ત્યારે કપડવંજ તાલુકા અને શહેર યુવા મોરચાના હોદ્દેદાર નિખિલ પટેલ, કપડવંજ તાલુકા ઉપપ્રમુખ પુષ્પક ગોસ્વામી અને શહેર યુવા મોરચા ઉપપ્રમુખ શિવેન પટેલ, કઠલાલ તાલુકા યુવા મોરચા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ડાભી સાથે ભાજપ કઠલાલ તાલુકાના ઉપપ્રમુખ રાકેશસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી કપડવંજ તાલુકા અને શહેરના વિસ્તારકની ટીમ આજે વાત્રકાંઠાના અપરુજી ગામે શક્તિ કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા અને આજે જ્યારે એમને આ કામગીરીનો અહેવાલ આપણને આપશે નિખિલભાઈ પટેલ। ભારત માતા કી જય। હું નિખિલ પટેલ, કપડવંજ તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ। આજરોજ કપડવંજ તાલુકા અને શહેરમાંથી વિસ્તારક તરીકે કઠલાલ તાલુકાના પૂર્વ ગાળામાં નદી કાંઠેના એરિયાના ગામોમાં વિસ્તારક તરીકે અમે જ્યારે નીકળ્યા છીએ ત્યારે અમારી સાથે કપડવંજ તાલુકા શહેર યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી ઝાલાભાઈ અને સાથે અત્યારે રોજ અમે અપરુજી શક્તિ કેન્દ્રમાં વિસ્તારક તરીકે આવ્યા હતા, ત્યારે અપરુજીમાં યુવા સંયોજક તરીકે ભાઈ શ્રી યુવરાજસિંહને નિમણૂક કર્યા છે, ત્યારે તેમના ઘરની મુલાકાત લઈ તેમના ઘરે નેમપ્લેટ લગાવી અને અહીંયા મળેલા બહેનોની ભાજપ સરકાર દ્વારા જે સહાયની જે કંઈ લાભોમાં મળતા હોય તેની માહિતગાર કર્યા છે, જેમ કે વિધવા પેન્શન જેવી યોજનાઓ દરેક વિશે માહિતગાર કરી જેઓની મુલાકાત લીધી છે, તે બદલ આજરોજ અપરુજી શક્તિ કેન્દ્રના જે સંયોજક છે તેમની મુલાકાત લીધી, તે અમને આનંદ ભર્યું અને બહુ સારું ગામ લાગ્યું છે અને વિકાસભર્યું ગામ છે। જે ગામના જે પણ પ્રશ્નો હતા તે અમે અહીંયાથી નોંધ લઈ અને વિસ્તારક તરીકે અમારી કામગીરી પૂર્ણ કરેલ છે।